વડોદરા શહેરના ઝોન 2 માં આવતા 6 પોલીસ મથકમાં 4 વર્ષ દરમિયાન દારૂ પકડવામાં આવ્યો હતો, જે દારૂના નાશ વખતે કેટલાક લોકો પોલીસની હાજરીમાં જ દારૂની બોટલો ભરીને લઈ ગયા હતા। વડોદરા શહેરના ઝોન 2 માં આવતા રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, અટલાદરા તેમજ જેપી રોડ પોલીસ મથકમાં સને 2020 થી 2024 સુધી વિદેશી દારૂનો વિપુલ જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં રાવપુરામાં 4.42 લાખ, નવાપુરામાં 9.30 લાખ, જેપી રોડ પોલીસ મથકમાં 18.44 લાખ, ગોત્રીમાં 23.21 લાખ, અકોટામાં 72,000 અને અટલાદરા પોલીસે 10,09,000નો દારૂ પકડી પાડ્યો હતો। આ 67 લાખની કિંમતના દારૂના નાશ માટે પોલીસ વિભાગ દ્વારા કોર્ટની પરવાનગી લેવામાં આવી હતી, જેના આધારે આજે નાયબ પોલીસ કમિશનર ઝોન 2ના અભય સોનીની નિગરાનીમાં દારૂનો નાશ ચીખોદરા જૂથ પંચાયતમાં આવેલા ભાલિયાપુરા ગામની ગોચર જમીનમાં કરવામાં આવ્યો હતો, જે દારૂ પર બુલડોઝર ફરી વળ્યું હતું। પણ આ દારૂના નાશ પૂર્વે કેટલાક તકવાદી દારૂડિયા પણ પહોંચી ગયા હતા, જેમાં કેટલાક તો દારૂ લાવનારા મજૂર પણ હતા અને આ તમામના મોંમાં આટલો વિશાળ દારૂનો જથ્થો જોઈ પાણી આવ્યું હતું અને પોલીસની નજર હટતા જ કેટલાક તો દારૂની બોટલો પેન્ટમાં તો કેટલાક તો બેગમાં ભરીને લઈ ગયા હતા, જે સ્ટ્રિંગ ઓપરેશન અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 2 યુવાનોની નજર બ્રાન્ડની દારૂ પર ટકી છે અને હડપ કરવાની રાહ જોઈ રહ્યા છે। પણ અમારી ટીમે કેમેરો ચાલુ રાખતા કોઈએ પણ હિંમત કરી ન હતી, પણ જેમ કેમેરો હટ્યો કે બોટલો લઈને પતલી ગલી પકડી 9-11 થઈ ગયા હતા, તેમ છતાં પણ પોલીસ ઊભી રહીને તમાશો જોતી રહી હતી। આ દારૂ 4 વર્ષ પૂર્વેનો છે। અગર આ દારૂ ઝેરી હોય અને તે પીવાથી કોઈની તબિયત બગડે કે ઝેરી દારૂ પીવાથી કોઈનું મોત થાય તો તેના માટે સીધું પોલીસ વિભાગ જ જવાબદાર રહેશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।